પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ શબ્દલપુરા ગામના પાટિયા પાસે ગણેશ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘમ અને રાધનપુરાના ધારાસભ્ય લવિંગ સોલંકી અને અન્ય મહાભાવ અને સંત શ્રી બટુક મોરારી બાપુ નજુપુરા શ્રીરામ આશ્રમ અને અન્ય સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દરેક ગ્રાહકો માટે 1 મહિનાની સ્કીમ જાહેર કરવામાં આવી. પેટ્રોલ ડીઝલના ₹2 બજાર ભાવ કરતાં સસ્તું આપવામાં આવશે. આ પ્રસંગે સંહત શ્રી ગોવિંદપુરી બાપુ લાખણેશ્વરી મહાદેવ અને પરમ પૂજ્ય નંદકિશોર બાપુ બાબરા આશ્રમની ઉપસ્થિતિની અંદર ગણેશ પેટ્રોલિયમ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વૈશાખ વદ બીજને ગુરુવારે 15/5/2025ના દિવસે આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગણેશ પેટ્રોલિયમ ઓનર ડૉક્ટર વસંતભાઈ મૂળજીભાઈ ચૌધરી ગોખેતરવાળા, શ્રેયા હોસ્પિટલ રાધનપુર અને પરાગભાઈ આર ચૌધરી શરદ કન્સ્ટ્રક્શન અને ભેમાભાઈ એમ ચૌધરી એપીએસસી ચેરમેન વહારી અને વસંત આપણા આંગણે પધારેલ ગણેશ પેટ્રોલિયમના ઇનોગ્રેશન પ્રસંગે પધારેલ આપણા પૂજ્ય મહાન શ્રી બટુક મોરારી બાપુ સાહેબ, મહાન શ્રી ગોવિંદપુરીજી બાપુ મહારાજ, આજની સભાના અને આપણા મત વિસ્તારના તેમજ આપણા હૃદય સમ્રાટ એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ચેરમેન સાહેબ બનાસ ડેરી એવા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય જેમને ભલા માણસના નામથી ઓળખાય છે એવા લવિંગજીભાઈ ઠાકોર સાહેબ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન શ્રી હેતલબેન, હમણાં જ પાટણ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે એવા માનનીય શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ, જિલ્લા પંચાયતમાં મહામંત્રીની જવાબદારી નિભાવે છે એવા આપણા બાપુ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સાંતલપુર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાધનપુર, સાંતલપુર તાલુકા સમી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવો, સમી રાધનપુર, બનાસકાંઠા, પાટણમાંથી વધારેલા વડીલો, ભાઈઓ, બહેનો, આપ સૌને હું ગણેશ પેટ્રોલિયમ પરિવાર વતી સહૃદય આવકારું છું. અસ્તુ. જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા બેન, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ માન્ય રમેશભાઈ સિંધવ, બટુક મોરારી બાપજી, અહીંયા બાપજી સાથે અર્જણભાઈ આપણા પ્રાંત અધિકારી અને સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ સન્માન્ય નેતૃત્વગણ, આગેવાનો, બધા સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે ગણેશ પેટ્રોલિયમના ઉદ્ઘાટન નિમિત્તે તમને બધાને શુભકામનાઓ. આ સરહદી વિસ્તાર છે આપણો. સરહદી વિસ્તારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું ડેવલપ થાય તેટલો જ આ વિસ્તારનું ડેવલપમેન્ટ વધશે. એમાંય પેટ્રોલ અને ગેસ અને ડીઝલ આ ત્રણેય પરિવહન માટે ખૂબ જરૂરી બાબત છે. આપણા ભેમાભાઈ ને એમની આખી ટીમ, ડૉક્ટર વસંતભાઈ અને સમગ્ર ટીમ આખી ચાર મિત્રો, એમને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મૂળજીબાનો જૂનો સંબંધ અને એક સાચા બોલા સામાજિક આગેવાન, જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન હતા પાટણ જિલ્લામાં, અને એ વખતે પણ એમના આગેવાનીની અંદર ઘણા બધા ડેવલપમેન્ટના કામ આપણા વિસ્તાર માટે થયા હતા. એ પહેલાં સિંચાઈના અને એના ચેરમેન તરીકે આ વિસ્તારને નેતૃત્વ મળ્યું હતું. એ ટાઈમે પણ ઘણું બધું કામ આ વિસ્તારમાં થયું હતું. મૂળજીબાનો ચહેરો કાયમી પરોપકાર માટે મદદ કરવાવાળો સ્વભાવ અને કોઈને પણ કંઈ મુશ્કેલી હોય ત્યારે પોતે પોતાનો વિચાર કર્યા વગર બીજાના ભલા માટે જીવવાવાળા માણસ આજે મારે યાદ એટલા માટે કરવા પડે કે આવા આગેવાનોની બહુ મોટી ખોટ હોય છે.
પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે જીવવું, બીજાના ભલા માટે જીવવું, આ ભાવ ખૂબ મોટો હોય છે. અને એ પરંપરાને ભેમાભાઈ અને ડૉક્ટર એ બંને પરિવારની અંદર આગળ વધારી રહ્યા છે. એમને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હમણાં જ આપણા દેશમાંથી દેશના સન્માનને ચોટ પહોંચાડનારી એક ઘટના થઈ અને કાશ્મીરની અંદર પહેલગામમાં કેટલીય બહેનોના માથાનું સિંદૂર ભૂંસવા માટેનો પ્રયત્ન અને જેને ધૃણા ઉપજે તેવું કૃત્ય પાકિસ્તાનના ટેરરિસ્ટોએ કર્યું. તેની સરકાર અને તેની ફૌજના સહયોગથી એ લોકોએ આવું ઘૃણાસ્પદ અને આવું નરાધમ કૃત્ય કર્યા પછી ભારતની સેનાએ એ માતાઓના માથામાંથી સિંદૂર ભૂંસવા માટેનો પ્રયત્ન કરનારની સામે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ ભારતની સેનાએ એ સિંદૂરનો બદલો લઈને પાકિસ્તાનની ધરતી ઉપર જઈ અને ત્યાં સ્ટ્રાઇક કરી અને અનેક ત્રાસવાદીઓનો સફાયો કરી નાખવાનું ગૌરવપૂર્ણ કામ એ આ દેશની સેનાએ કર્યું છે. અને એ દેશના ઇતિહાસમાં કદાચ ભાગ્યે જ બનતી ઘટનાઓ હશે કે સામે અણુબોમ્બ રાખવાવાળા દેશની ઉપર જઈને મિસાઇલો છોડીને અહીંથી બેસીને આપણું નુકસાન ના જાય પરંતુ ત્યાંના ત્રાસવાદીઓના અડ્ડા અને ત્યાંના દુશ્મન દેશ જે છે એની આખી રેડની હડી તોડી નાખવાનું કામ થયું હોય તો સ્વતંત્ર ભારતમાં જ માત્ર નહીં પરંતુ દુનિયામાં આપણે અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલની વાતો સાંભળતા આ ભારતની સૈન્યએ કરી બતાવ્યું છે, આ આપણા સૈનિકોએ કરી બતાવ્યું છે. એના માટે એક વખત આપણા દેશના લશ્કર માટે, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે બે હાથ ઊંચા કરી તાલી પાડો બધા. આ ગૌરવપૂર્ણ ક્ષણ માટે કરીને આપણે બધા તાલીઓથી એમને વધાવીએ. આપ સૌ દેશભક્ત નાગરિકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. અને આપ સૌએ ખૂબ પ્રેમ અને લાગણીથી અમારું સ્વાગત સન્માન કર્યું. હવે એક કાર્યક્રમ ડેરીનો છે અત્યારે, તેનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે મેં વિનંતી કરી હતી કે મને જ પહેલું બોલવા માટેનું અહીંયા આપજો. એટલે મારી આ વાતને માન્ય રાખી એના માટે હૃદયથી આભાર. હવે બાકી જ્યાં ત્યાં આવવાનું હશે એમાં ઘણા બધા હશે તો પછી હડો તારે હમણાં રોટલા એટલા અહીં ના ખાજો, ત્યાં ખાવાનું છે. બેમાં ભાઈના તો જમી લીધું હશે પણ ત્યાં હવે હજુ બાકી છે તો પછી એ જમવાનું છે. આમ તો આપણે બપોરા કરવાની બે ટીમ હોય છે ને, રોટલાય ખાવાના, રોટલા ટાણું પછી કે બપોરા કરે પછી આજે વાળું થાય.